દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે આવેલ વિરાંજલી બાળભૂમિમાં ગંદકીના અહેવાલ પ્રસિદ્ધ થતા સફાઈ કામ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 2001ના દિવસે વહેલી સવારે અંદાજીત 8:30 કલાકે ગોઝારો ભૂકંપ આવ્યો અને આ સમયે નીકળેલી શહેરની શાળાઓની રેલીમાં 185 જેટલા નાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ સાથે 21 શિક્ષકો, 1 ક્લાર્ક અને 2 પોલીસ કર્મચારી હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ વંદે માતરમ ભારત માતા કી જયના દેશભક્તિના નારા સાથે 9 મીટર રોડ ખત્રી ચોક પાસે શહીદ થયા હતા. એમની કાયમી યાદગીરી માટે વિરાંજલી બાળભૂમિ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું. પરંતુ અંજાર નગરપાલિકા કચેરીથી ફક્ત 1 જ કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલ આ સ્મારકની દુર્દશા જોઈ હૃદય કાંપી ઉઠ્યું. અને આ પવિત્ર સ્થળના કમ્પાઉન્ડમાં દેશી દારૂની ખાલી થેલીઓ, કચરાના ઢગલાઓ જોવા મળ્યા હતા. જ્યારે વધુમાં અસામાજિક તત્વો અહીં અડ્ડો જમાવી બેઠા હોય છે. આ બાબતની સરહદ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીને જાણ કરાતા તેમણે તરત જ ઘટના સ્થળે પહોંચી ત્યાંનું દૃશ્ય જોઈ તેમનું હૃદય હચમચી ઉઠ્યું હતું. તેઓએ તરત જ રિપોર્ટિંગ કરી આ રિપોર્ટિંગ નગરપાલિકાના જવાબદાર અધિકારીને મોકલાવતા અંજાર નગરપાલિકા દોડતી થઈ હતી. અને સરહદ ન્યૂઝ ચેનલના માધ્યમથી સમાચાર વહેતા થતા ખૂબ જ લાંબા સમયથી ગંદકીથી ખદબદતું વીર બાળભૂમિ સ્મારકની સફાઈ થતા લોકોએ જણાવ્યું હતું કે મીડિયા એ દેશનું ચોથું સ્તંભ છે. અને સરહદ ન્યૂઝ ચેનલનો પડઘો પડ્યો હોય વાલી મંડળના પ્રમુખ અશોકભાઈ સોનીએ સરહદ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ કચ્છ. મિત્રો નમસ્કાર. મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે. ગઈકાલ મોડી સાંજ સુધી ગંદકીથી ખદબદતું હતું સ્મૃતિ સ્મારક અંજાર. 185 નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ 26 જાન્યુઆરી 2001ના શહીદ થયા અને એમની યાદમાં બનાવવામાં આવ્યું સ્મૃતિ સ્મારક. એ જ સ્મૃતિ સ્મારકમાં અસામાજિક તત્વો દારૂ પી અને અભડાવતા હતા. ગઈકાલે મોડી સાંજે સરહદ ન્યૂઝ ચેનલ તેમજ ગુજરાત સચોટ મંતવ્ય ન્યૂઝપેપરને ફરિયાદ મળતા ગઈકાલે સાંજે રિપોર્ટિંગ કરવામાં આવ્યું. આજે વહેલી સવારે નગરપાલિકા જાગી અને સ્મૃતિ સ્મારકને એકદમ વ્યવસ્થિત સાફ કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો મીડિયાનો પડઘો.